હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવા મેંગો લાડુ. જે કેરીની મીઠી સુગંધ અને માવાની રીચ ટેસ્ટ સાથે બનેલા આ લાડુ બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો શરૂ કરીએ આજની મજેદાર મેંગો લાડુની રેસીપી. સૌપ્રથમ એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર આપણે 1 વાટકી સૂકા કોપરાનું છીણ એડ કરીશું અને એની સામે આપણે 1 વાટકી ગરમ દૂધ એડ કરવાનું છે. ગરમ દૂધ કોપરાની છીણમાં નાખવાથી કોપરાનું જે છીણ છે દૂધને એબ્ઝોર્બ કરી લેશે અને કોપરાનું છીણને સોફ્ટ કરી દેશે. હવે બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે એને 5 મિનિટ માટે એને રેસ્ટ કરવા દઈશું. ત્યાં સુધી આપણે એક મિક્સર જાર લઈ લઈએ. હવે મિક્સર જારની અંદર 1 વાટકી પાકી કેરીનું કટ કરીને એડ કરીશું. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું જે કોપરાનું છીણ છે એ દૂધ પ્રોપર રીતે એબ્ઝોર્બ કરી લીધું છે અને સોફ્ટ થઈ ગયું છે. હવે એને એડ કરી લઈશું મિક્સર જારની અંદર. હવે આપણે સ્વાદના એકોર્ડિંગ સુગર એડ કરી લઈએ. જેટલું સ્વીટ ખાઈ શકો એટલી સુગર એડ કરીશું. હવે અડધી વાટકી મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર નાખવાથી લાડુમાં એક બાઇન્ડિંગ સારું આવશે અને લાડુનો ટેસ્ટ પણ સરસ લાગશે. હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સરની મદદથી પીસી લઈશું. હવે બધું જ વસ્તુ મિક્સરની દ્વારા આપણે પીસી લીધું છે. હવે ચમચીની મદદથી જોઈએ તો આ લાડુનું જે થિકનેસ છે એ મિશ્રણ પ્રોપર તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાડુ બનાવીશું. એના માટે સૌપ્રથમ આપણે એક પેન લઈ લઈએ. પેનની અંદર જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે લાડુનું એને એડ કરી લઈશું. હવે આપણે ગેસનો ફ્લેમ ધીમો રાખીને આપણે સરસ રીતે હલાવતા રહેવાનું છે. મિશ્રણને આપણે ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી મિશ્રણ પેનને છોડી ના દે ત્યાં સુધી આપણે મિશ્રણને કૂક કરતા રહેવાનું છે અને ધીમે ધીમે આપણે એને હલાવતા રહીશું. જેમ જેમ આપણું જે મિશ્રણ છે એ કૂક થશે તેમ તેમ મિશ્રણમાં રહેલું પાણી પણ બળતું જશે અને આપણું મિશ્રણ છે થોડું થોડું ઘટ થવા લાગશે. હવે આપણે એને ધીમા ગેસ ઉપર આપણે એને હલાવતા જ રહીશું. જ્યાં સુધી આપણું મિશ્રણ પેનને છોડી ના દે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જો આપણે હલાવતા નહીં રહીએ તો જે મિશ્રણમાં મિલ્ક પાવડર નાખ્યું છે એનાથી આપણા પેનમાં ચોંટી જશે. હવે ઉપરથી આપણે 1 ચમચી ઘી એડ કરી લઈએ અને ફ્લેવર માટે થોડું ઇલાયચી પાવડર એડ કરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. મિશ્રણને આપણે સતત હલાવતા જ રહીશું જેથી પેનમાં ચોંટી ના જાય. હવે જે આપણું મિશ્રણ છે થોડું થોડું ઘટ થઈ ગયું છે. લાડુનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે મિશ્રણને ઘટ કરતા રહીશું. હવે જે મિશ્રણ છે આપણું ઘટ થઈ ગયું છે અને પેનમાં બી છૂટી ગયું છે. તો આપણું તૈયાર થઈ ગયું છે લાડુનું મિશ્રણ. હવે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને એની અંદર જે લાડુનું મિશ્રણ તૈયાર કર્યું છે એને કાઢી લઈએ. અને આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ. હવે જે આ મિશ્રણ છે લાડુનું એ ઠંડુ પ્રોપર રીતે થઈ ગયું છે. હવે હાથમાં થોડું ઘી ગ્રીસ કરી લઈએ અને નાની સાઈઝના લાડુ તૈયાર કરી લઈશું. હવે આવી રીતે નાની સાઈઝના લાડુ તૈયાર કરી લેવાના છે. હવે કોપરાના છીણથી કોટ કરી લઈશું લાડુને. આવી રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે. આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. આવી રીતે બધા લાડુ તૈયાર કરી લઈએ.
હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટની અંદર જે આપણે તૈયાર કરેલા લાડુ છે એને સર્વ કરી લઈએ. હવે ઉપરથી ગાર્નિશ માટે કેસરના તાર મૂકી દઈશું. આવી રીતે બધા જ લાડુમાં કેસરના તાર ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણા સુપર ટેસ્ટી સુંદર મેંગો લાડુ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો તમને આ મેંગો લાડુ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરજો, અને વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. હવે ફરી મળીશું નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.